શ્રી નમસ્કાર મહામંત્રમાંથી જ ઉદ્ધૃત કરેલો એકાદશ અર્થાત 11 અક્ષરનો એક અદ્ભુત મંત્ર છે. ઓમ નમઃ સવ્વપાવપણાસણો. 7 ચોવિહારા ઉપવાસ કરી આ મંત્રનું વિધિપૂર્વક આરાધન કરવાથી સર્વ અંતરાય કર્મનો નાશ થાય છે. વિધિપૂર્વક એટલે શું? તો એ વિધિમાં નિરાશંશ ભાવ, શીલ વ્રત આદિનું પાલન, નિત્ય જીન પૂજા, કષાય નિગ્રહ આદિ ગ્રહણ કરવાના છે. નવકારના પ્રથમ 5 પદ ઓમ નમઃ બસ આ 3 અક્ષરમાં આવી જાય છે, તથા ચુલિકાના 4 પદ સવ્વપાવપણાસણોથી ગ્રહણ થઈ જાય છે. પંચ પરમેષ્ઠીનો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે. સમ્યક દ્રષ્ટિ, સુકૃત માત્રની અનુમોદના, દુષ્કૃત માત્રની ગરહા અને અરિહંતાદિ ચારેનું શરણ અંગીકાર કરે છે. શરણગમનથી ભવ્યત્વનો પરિપાક અર્થાત આત્મલાભ થાય છે. દુષ્કૃત ગરહાથી પાપ અને તેના પરિણામે દુઃખ ઠેલાય છે. સુકૃતની અનુમોદનાથી ધર્મ અને તેને પરિણામે સુખ પ્રાપ્ત થાય છે. દુષ્કૃત ગરહાથી પાપ જાય, સુકૃત અનુમોદનથી ધર્મ આવે. મંત્ર કરતા પણ ઘણીવાર મંગળનો મહિમા સવિશેષ કરાતો હોય છે. તે કઈ રીતે? નવકાર મંત્ર અને તેનું પ્રથમ પદ તથા તેના પ્રથમ પદનું પણ પ્રથમ પદ એ શ્રી જીન શાસનમાં દ્વાદશાંગીનો સાર, 14 પૂર્વનો ઉદ્ધાર અને સંસાર સાગરનો નિસ્તાર કરનાર કહેવાય છે. અને જેનો છેલ્લો શ્વાસ નવકારના ધ્યાનમાં જાય છે તેનું મરણ પંડિત મરણ થઈ જાય છે. તેના ભવચક્રના ફેરા કપાઈ જાય છે. તેના જન્મ મરણનો ઉચ્છેદ થઈ જાય છે. તેથી તે આત્મા કૃતકૃત્ય બની જાય છે. નવકાર એ પંચમંગલ રૂપ પ્રથમ છે અને મંત્ર એ પછી છે. નવકારને કેવળ મંત્ર માનવો તે પ્રિન્સિપાલને પ્રોફેસર બનાવવા જેવું છે. મંત્રમાં મનનની જરૂર પડે છે. મંગળ એ દર્શન, શ્રવણ આદિ અનેક રીતે સ્વકાર્ય કરે છે. મંત્ર કરતા પણ આ રીતે મંગળનો મહિમા સવિશેષ છે. નવકારની મંગળમયતા પંચ પરમેષ્ઠીઓની મંગળમયતાને કારણે છે. મનનથી ત્રાણ કરે છે, તેથી મંત્ર છે. અને શ્રવણ માત્રથી ભવ ગાળે છે, માટે મંગળ છે. સામાન્ય અને વિશિષ્ટ મંત્રોમાં સમાન શક્તિ નથી. કેવળ વર્ણમાળાના અક્ષરો યા તાત્વિક સમાપત્તિ રહિત મંત્રોમાં આત્મજ્ઞાન કરવાની તે શક્તિ નથી કે જે શક્તિ નમસ્કાર આદિ સિદ્ધ અને શાશ્વત મંત્રોમાં રહેલી છે. નમો અરિહંતાણમ એ મંત્ર બોલતાની સાથે જ મયી તદ્રૂપમ સ એવાહમ ઇત્યાકારક પ્રતીતિ થાય છે. અને તે પ્રતીતિ પરમ સમાપત્તિનું બીજ બનીને કાળક્રમે નિર્મળ આત્મ આવિષ્કરણ કરે છે. નમો અરિહંતાણમ મયી તદ્રૂપમ સ એવાહમ એ ષોડશાક્ષરી મંત્ર પ્રભૂત શક્તિવાળો બને છે. નમસ્કાર વડે જાગતો શુભ વ્યવસાય અથવા મંગળ ભાવ જ કર્મક્ષયનું અસાધારણ કારણ છે. નમસ્કાર મંત્રની આરાધનાથી જીવરાશિ ઉપર સ્નેહ પરિણામનો વિકાસ થાય છે અને દ્રવ્ય ગુણ પર્યાયથી શુદ્ધ આત્મ સ્વરૂપનો બોધ થાય છે.
શ્રી નમસ્કાર મહામંત્રનું આરાધન એ ક્રિયાયોગ છે. એનાથી થતો સ્નેહ પરિણામનો વિકાસ એ ભક્તિ યોગ છે અને તેથી થતો આત્મ સ્વરૂપનો બોધ એ તો જ્ઞાન યોગ છે. આમ જ્ઞાન, ભક્તિ અને કર્મ ત્રણેયનો સુમેળ કરાવનાર હોવાથી એકમાત્ર નમસ્કાર મહામંત્રનું આરાધન પણ જીવને મોક્ષ માર્ગરૂપ બની સકલ કર્મનો ક્ષય કરાવે છે. કર્મયોગથી તમોગુણ રૂપી મલ ધોવાય છે. ભક્તિ યોગથી રજોગુણ રૂપી વિક્ષેપ દૂર થાય છે અને જ્ઞાન યોગથી અવિશુદ્ધ સત્વગુણ જનિત આવરણ દૂર થાય છે. કર્મયોગ સતતાભ્યાસ રૂપ અને ભક્તિ યોગ વિષયાભ્યાસ રૂપ અને જ્ઞાન યોગ ભાવાભ્યાસ રૂપ છે. ઐશ્વર્ય બે પ્રકારનું છે, એક જ્ઞાનરૂપ અને બીજું જીવોના ઉદ્ધારના સત્ય સંકલ્પ સ્વરૂપ. મંત્ર જાપથી સંકલ્પ વિકલ્પરૂપ પાપ જાય છે અને મંત્રના ધ્યાનથી પૂર્વ સંચિત કર્મ જાય છે. એકથી કેવળ જ્ઞાન અને બીજાથી નિર્વાણનો લાભ થાય છે. પાપ એટલે રાગદ્વેષ અને કર્મ એટલે રાગદ્વેષથી થતો અને પૂર્વે થયેલો કર્મનો કચરો. મંત્ર વડે સંકલ્પ વિકલ્પથી મુક્ત થવાય છે અને રાગદ્વેષથી મન મુક્ત થાય છે. તેથી નવીન કર્મબંધ થતો નથી અને પૂર્વકૃત કર્મ નિર્જરી જાય છે. પરિણામે કેવળ જ્ઞાન અને નિર્વાણના સુખની પ્રાપ્તિ થાય છે. મંત્રમ સંસાર સારમ ત્રિજગદનુપમમ સર્વ પાપારિ મંત્રમ સંસારોચ્છેદ મંત્રમ વિષમ વિષહરમ કર્મ નિર્મૂલ મંત્રમ મંત્રમ સિદ્ધિ પ્રદાનમ શિવ સુખ જનનમ કેવલ જ્ઞાન મંત્રમ મંત્રમ શ્રી જૈન મંત્રમ મંત્રમ શ્રી નમસ્કાર મંત્રમ જપ જપ જપિતમ જન્મ નિર્વાણ મંત્રમ. આ શ્લોકમાં મંત્ર શબ્દ 9 વાર આવે છે. તે નમસ્કાર મહામંત્રમાં રહેલ 9 પદ અને 9 તત્વનો સૂચક છે અને મંત્રની શાશ્વતતાને પણ તે જણાવે છે. નવકાર વડે પ્રાપ્ત થતા અનુગ્રહનું ફળ બહુ મોટું છે. નવકારથી મોહ ટળે, અજ્ઞાન ટળે, મિથ્યા જ્ઞાન ટળે છે. નવકારથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ગુણ પ્રગટે છે. પ્રવૃત્તિ સુધરે છે. જીવો સાથે મૈત્રી બંધાય છે અને શુદ્ધાત્મ સ્વરૂપ સાધકો અને સિદ્ધ ભગવંતો પ્રત્યે ભક્તિ જાગે છે. મૈત્રી અને ભક્તિ એ નવકાર મહામંત્રનું સહજ ફળ છે. મૈત્રી વડે અહિંસા, ક્ષમા આદિ ધર્મોની સિદ્ધિ થાય છે અને ભક્તિથી આત્મજ્ઞાન, શ્રદ્ધા અને રમણતા પ્રાપ્ત થાય છે. નવકારનું અનંતર ફળ છે જીવ મૈત્રી તથા જીન ભક્તિ. ભવો ભવ એ બે વસ્તુ આપણને મળ્યા જ કરે છે. બીજા કોઈ પદની આરાધના અર્થતઃ નવકાર મહામંત્રની જ આરાધના છે. જેમ લોગસ્સ, ઉવસગહરમ, નમુત્થુણમ અથવા એવા જ બીજા કોઈ પદો અને એ ન આવે તેવા પદના આલંબનથી એકાદ ધ્યેય આવે છે, પરંતુ કોઈ પણ પદના આલંબનમાં યોગક્ષેમ કરવાનું કાર્ય એવી પ્રબળતાથી થતું નથી જેવું નવકાર મહામંત્રથી થાય છે. અરિહંતના ધ્યાનથી અશુભ ધ્યાન ટળે છે અને શુભ ધ્યાન સાંપડે છે.
એ ઉપકારના બદલામાં કૃતજ્ઞતા રૂપે પણ તેમને નિત્ય વંદન આદિ કરવા જ જોઈએ. સંસાર અસાર છે, કારણ કે તે દુઃખમય છે, પાપમય છે, સ્વાર્થમય છે તથા ધર્મ મંગળમય છે. તેવું સૌ પ્રથમ જ્ઞાન આપનાર કોઈ હોય તો તે અરિહંતો છે. આત્માની અવિનાશીપણાનું ભાન સિદ્ધ ભગવંતો કરાવે છે. અરે આચાર પાલનની કઠોરતા સિદ્ધ કરવા વડે બીજાઓને આચાર સંપન્ન બનાવનાર જો કોઈ હોય તો તે આચાર્યો છે. વિનય ગુણને સ્વયં સિદ્ધ કરીને બીજાઓને તે સિદ્ધ કરાવનાર શ્રી ઉપાધ્યાય ભગવંતો છે. સંસારનો અને કર્મનો બોજો જીવો ઉપર છે. તેને ઉતારવામાં, એ બોજાને ઉતારવામાં સાધુ સહાય કરે છે. સ્વયં સહન કરે, સહાય કરવા છતાં પોતે સહાયક છે એમ માનતા નથી, પણ અરિહંત, સિદ્ધ, આચાર્ય અને ઉપાધ્યાયની સેવા કરવામાં જ પોતાનો જન્મ સાર્થક કરે છે. એ છે સાધુ ભગવંતો. નમો અરિહંતાણમ એ વિશ્વ સંવાદી મહામંત્ર છે. નમસ્કાર મહામંત્રનો જાપ એ સર્વોત્તમોત્તમ પાત્રોને સન્માનનું દાન દેવાની એક વિશિષ્ટ પ્રક્રિયા છે. તેમાં મન પુણ્ય, વચન પુણ્ય અને કાય પુણ્યની સાથે છેલ્લું નમસ્કાર રૂપી 9મું પુણ્ય સધાય છે. તેથી 9મું પાપ લોભ તથા 18મું પાપ મિથ્યાત્વ શલ્ય નાશ પામે છે તથા સંતોષ અને સમ્યક્ત્વ ગુણ આવિર્ભાવને પામે છે. સમ્યક્ત્વ ગુણ તત્વ રુચિ રૂપ છે અને સંતોષ ગુણ અતત્વ રુચિનો નાશ કરે છે. સંતોષ વૈરાગ્ય સ્વરૂપ અને સમ્યક્ત્વ મૈત્રી સ્વરૂપ છે. પરમેષ્ઠી નમસ્કાર વડે આત્માને આધ્યાત્મિક શુદ્ધાની શાંતિ અને ગુણોની તુષ્ટિ પુષ્ટિ શુદ્ધિ અનુભવાય છે. મંત્ર તે કે જેની કર્તૃત્વ શક્તિ વિશે અડગ શ્રદ્ધાવાળી પ્રતીતિ હોય. સત્ય સંકલ્પી ઉપરાંત મહાવ્રતધારી અને ઉગ્ર તપસ્વી મુનિની સાધના અવશ્ય ફળે છે. મંત્રમાં વિશ્વાસ બાહુલ્ય એ બહુ મોટું પ્રમાણ છે. નવકારમાં બીજી રીતે પણ નવતત્વ સમાવિષ્ટ છે. એ જોઈએ તો અરિહંત અને સિદ્ધ એ મોક્ષ તત્વ છે. આચાર્ય ઉપાધ્યાય સાધુ એ સંવર અને નિર્જરા તત્વ છે. એસો પંચ નમુક્કારો એ પુણ્ય તત્વ છે. સૌવ પાવ પણાસણો એ પાપ તત્વને ઓળખાવે છે. મંગલાણંચ સવ્વે સિમ એ ક્ષયોપશમ ભાવે અજીવ મિશ્ર જીવ તત્વને અને પરમમ હવૈ મંગલમ શુદ્ધ એવા જીવ તત્વને ઓળખાવે છે. નવકાર શબ્દ રૂપે ભાષા, શ્વાસોશ્વાસ, મન અને કર્મની સાથે સંબંધ રાખે છે. નવકાર અર્થ રૂપે શુદ્ધ દ્રવ્ય, ગુણ અને પર્યાયની સાથે સંબંધ રાખે છે. અને નવકાર જ્ઞાન રૂપે બુદ્ધિ, ચિત્ત, અહંકાર વગેરે વૃત્તિઓ સાથે સંબંધ રાખે છે. એ ત્રણેય એક સાથે મળીને સમગ્ર આત્મદ્રવ્યનું સ્વસંવેદન કરાવે છે, જે સકલ કર્મ મલાપગમનું મુખ્ય કારણ બને છે. નવકાર મહામંત્ર વડે થતું દેવ, ગુરુ અને ધર્મનું શ્રવણ, મનન, નિધિધ્યાસન પણ આત્મ વિષયક દ્રવ્ય ગુણ પર્યાય સંબંધી પ્રમાણ, પ્રમેય અને પ્રમિતિ વિષયક યથાર્થ જ્ઞાન કરાવીને આત્માનુભૂતિ સુધી પહોંચાડે છે. એ અનુભૂતિ ઘાતી કર્મનો અને પરંપરાએ સકલ કર્મનો ક્ષય કરાવીને નિર્વાણ પદને પણ પમાડે છે. દ્રવ્યથી આત્મા પૂર્ણ છે,
ગુણથી બધા જીવદ્રવ્યો એક છે અને પર્યાયથી પ્રયત્ન વડે તે સર્વ શુદ્ધ થઈ શકે છે. એ પ્રયત્ન નવકારના નિત્ય અને એકાગ્રતા પૂર્વકના સૂત્ર અર્થ આલંબનથી થતા સ્મરણરૂપ છે. એનાથી સમતા યોગ અને વૃત્તિ સંક્ષય યોગની સિદ્ધિ થાય છે. સમતા યોગ ઇષ્ટ અનિષ્ટ વિષયક કલ્પનાનો છેદ ઉડાડી દે છે અને વૃત્તિ સંક્ષય યોગ શારીરિક સ્પંદ અને માનસિક વિકલ્પનો નિરોધ કરી અજરામર પદને પ્રાપ્ત કરાવે છે. તે પહેલાના અધ્યાત્મ, ભાવના અને ધ્યાન નામના 3 યોગ મોહ કે આત્મભ્રાંતિ નામના દોષનું નિરાકરણ કરે છે. પરમેષ્ઠી નમસ્કાર 14 પૂર્વનો સાર છે. એનો અર્થ પરમેષ્ઠીથી કથનચિત અભિન્ન એવો આત્મા જ 14 પૂર્વનો સાર છે, દ્વાદશાંગીનો સાર છે, 3 લોકનો પણ તે સાર છે. 3 લોકમાં સાર 14 પૂર્વ, 14 પૂર્વમાં સાર નવકાર અને નવકારમાં સાર છે સ્વશુદ્ધાત્મા. પ્રાણ, ઇન્દ્રિય, મન આ ત્રણેયના સંયોગથી મંત્ર બને છે. તેથી મંત્ર પોતે પ્રાણમય, મનોમય અને ઇન્દ્રિયમય છે. એકાગ્ર મનથી પંચ પરમેષ્ઠી નમસ્કાર મહામંત્રનો જાપ અથવા શ્રી જિનેશ્વર દેવોએ કહેલા શાસ્ત્રોનું અધ્યયન એ સર્વોત્કૃષ્ટ સ્વાધ્યાય છે. નવકારમાં મસ્તક ઝુકાવીને કર્મના સર્જન માત્રને ધર્મના શરણમાં ઝુકાવવાનું છે. હાથ જોડીને ધર્મના સ્વામીની સાથે એક મેઘ થવાનું છે. નમસ્કાર એ કર્મથી પોતાની જાતને અલગ કરવાની અને ધર્મની સાથે જોડાઈ જવાની ક્રિયાનું નામ છે. નમસ્કાર એટલે કરજોડ, માનમોડ વંદન કરું છું. નમસ્કારમાં મનથી માન છોડવાનું છે, કરથી હાથ જોડવાના છે અને ધર્મ સાધક, ધર્મ સિદ્ધની સાથે અભેદ થવાનું છે. તેનું સાધન મંત્રોચ્ચાર, મંત્ર મનન અને તે દ્વારા કર્મક્ષય અને આત્મલાભ મેળવવાનો છે. મંત્રના ઉચ્ચારણ વડે પ્રાણ, પ્રાણની ગતિ વડે મન, મનના મનન વડે બુદ્ધિ, ચિત્ત અને તે બધા ઉપરનો અહમ ઓગાળીને શુદ્ધ થવાનું છે. શુદ્ધ અંતઃકરણમાં આત્મતત્વનું પ્રતિબિંબ પડે છે. દ્રવ્ય, ગુણ અને પર્યાયથી અરિહંત તુલ્ય આત્મદર્શન થાય છે. નવકારના પ્રથમ પદના જાપથી મોહ વિષનો વિલય થાય છે. કર્મ રોગની ચિકિત્સા થાય છે. ભવ ભયથી શરણ મળે છે. દ્રવ્ય, ગુણ અને પર્યાયથી થતું અરિહંત પરમાત્માનું ધ્યાન પોતાના મોહ, અજ્ઞાન અને મિથ્યાત્વનો નાશ કરે છે અને જન્મ, જરા અને મરણના ભયથી મુક્ત બનાવે છે. જેને જન્મ ન હોય, ઘડપણ ન હોય અને મરણ ન હોય તેને વળી ભય કેવો?